અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે બનાવીશું આપણે કેરીની ચટણી. તો એની માટે આપણે આ કેરી લીધી છે, કેરીને આપણે સોલી દઈશું. આ કેરી આપણે ઘરે આંબો આવ્યો છે એમ જ થઈ છે. કેરી ફક્ત આ એક જ કેરી રહી છે આખા આંબામાં, વાવાઝોડું આવ્યું ત્યારે, કારણ કે હજી પહેલી વાર જ કેરી થાય છે, એટલે પહેલી વાર તો આપણે જાતે જ મોર એનો કાઢી દેવો પડે. પણ મોર કાઢું ત્યાં તો બધી નાની નાની આંબી થઈ, આંબામાંથી બધી કેરી વાવાઝોડું આવ્યું ત્યારે ખરી ગઈ. આ એક જ થોડીક વચ્ચે હતી એટલે રહી ગઈ છે. તો આજે આને આપણે કેરી ચટણી બનાવીશું. તો આપણે પહેલાં તો સોલી લઈશું સરસ એવી. ચલો, આ રીતે આપણે આખી કેરીને સોલી લીધી છે. હવે આપણે આને સમારી લઈશું, એકદમ ઝીણી ઝીણી સમારી લઈશું, એટલે પીસતા આપણને સારું પડે. જો આ રીતે આપણે ઝીણી ઝીણી સરસ એવી કેરી સોલી અને સમારી લીધી છે. એક ગાંઠિયો આપણે લસણ લીધું છે, એટલે કે 10થી 12 કળી જેટલું આપણે લસણ લીધું છે. 2 ચમચી આપણે ગોળ લીધું છે, અને આપણે મરચું લીધું છે. આપણે કાશ્મીરી અને રેગ્યુલર બંને 1-1 ચમચી લીધું છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે, અને આપણે શેકેલા જીરાનો પાવડર લીધો છે. તમે જીરું પણ નાખી શકો છો આખું. તો હવે આપણે આને પીસી લઈશું. પહેલાં કેરી આપણે નાખી, પહેલાં શેકેલા જીરાનો પાવડર નાખીશું, લસણ નાખીશું, મરચું નાખીશું. મરચું તમારે વધારે ઓછું કરવું હોય તો કરી શકો, અને મીઠું તમારે સ્વાદ પ્રમાણે નાખવાનું રહેશે. આ બધી વસ્તુ પહેલાં આપણે પીસી લઈશું, પછી આપણે ગોળ નાખીશું. જો આ રીતે આપણે કેરી અને બધા મસાલા પીસી લીધા છે. હવે આપણે આમાં ગોળ નાખી અને એકવાર પીસી લઈશું. એકદમ આપણે પેસ્ટ ઝીણી બનાવવાની છે. તો હવે આપણે પીસી લઈશું. જો આ રીતે આપણે સરસ એવી ચટણી બની ગઈ છે. અને જ્યારે તમે કેરી સમારો ને ત્યારે તમને એમ લાગશે કે પાણીની જરૂર છે, થોડું પૂરું લાગે, પણ જ્યારે ગોળ નાખી અને પીસતો ને એટલે આ રીતે સરસ એવી ઢીલી ચટણી થઈ જશે. હવે આ ચટણીને આપણે બાઉલમાં કાઢી લઈશું. આ ચટણી તમે કોઈ ફરસાણ સાથે ખાઈ શકો છો, રોટલી ભાખરી જોડે જમવામાં પણ ખાઈ શકો છો. તમે જો ભેળ બનાવી હોય તો ભેળમાં પણ તમે નાખી શકો છો. આ ખાટી, મીઠી અને તીખી સરસ ચટણી બને છે. ચલો, આપણી ચટણી તૈયાર છે. આ ચટણી તમે 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. આ ચટણી બહુ સરસ રહેશે. તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.